તો ખ્યાતિકારમાં ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કર્યો છે ખુલાસો। વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હોવાનો ખુલાસો થયો છે। તો કાર્તિક પટેલ, ચિરાગ, રાહુલ દબાણ કરતા હોવાનું ખુલ્યું છે। તો બાકીના રૂપિયા લેવા હોય તો અમે કહી તેમ કરવું પડશે તેવું ડોક્ટર ઉપર પ્રેશર કરવામાં આવતું હતું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જે કશ્યપ, આ ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ જે ડોક્ટર ઉપર પ્રેશર બનાવવામાં આવતું હતું કે ઓપરેશન નહીં કરો તો પૈસા નહીં આપવામાં આવે, એ પ્રેશર કરનારા જે છે કાર્તિક પટેલ, રાજશ્રી, એ તો ફરાર છે। બિલકુલ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ જે આરોપી છે પ્રશાંત વજીરાણી, તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આ પૂછપરછમાં સમગ્ર ખુલાસા છે તે થયા છે અને હવે આ ડોક્ટર દ્વારા સમગ્ર દોષનો ટોપલો છે તે અન્ય તેના સહ આરોપીઓ છે તેની ઉપર ઢોળવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જે તેણે નિવેદન આપ્યું છે ને તેમાં આ સમગ્ર બાબત છે તેનો ખુલાસો થયો છે। તેના દ્વારા પોલીસને કહેવામાં આવ્યું છે કે એન્જિયોપ્લાસ્ટી કરવા માટે થઈ અને સત્તાધીશો છે તેના દ્વારા દબાણ કરવામાં આવતું હતું। કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ છે તેના દ્વારા સતત દબાણ છે તે કરવામાં આવતું હતું ને કહેવામાં આવતું હતું કે બાકી નીકળતા નાણાં જે છે તે જો જોતા હોય તો અમે કહીએ તે પ્રકારે એન્જિયોપ્લાસ્ટી જે છે તે કરવી પડશે। અત્યાર સુધીમાં 3400 થી વધારે એન્જિયોપ્લાસ્ટી છે તે તેમના દ્વારા કરવામાં આવી છે અને તેમાં 112 લોકોના મોત છે તે નીપજ્યા છે। જ્યારે હોસ્પિટલ ઉપર હોબાળો થયો હતો ને ત્યારે જે મૃતકના પરિવારજનો છે તેની સાથે પણ પ્રશાંત વજીરાણીને વાત ના કરવા દેવામાં આવી હોવાનો ખુલાસો જે છે તે આ નિવેદન દરમિયાન થયો છે। રાજશ્રી કોઠારી છે તે હાલ ફરાર છે અને તેને શોધવા માટે થઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાતની નજીકના જે રાજ્યો છે, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે અન્ય તેને લગતા જે રાજ્યો છે નજીકના, તે તમામ જગ્યાએ ટીમ મોકલીને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। તેના દ્વારા આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી હતી અને હવે પોલીસ દ્વારા ફરાર આરોપીઓ છે તેને પકડવા માટે તેને ચક્રો ગતિમાન કરાયા છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।